કાજુ બોન્સ મટકામાં બહુ પ્રીમિયમ ક્વોલિટીની છે. મેક્સિકન પિઝા, ચીઝ ગાર્લિક નાન, મસાલા ખીચડી, ગ્રીન પનીર ટિક્કા, કેટલું જોરદાર ગાર્નિશિંગ કર્યું છે. પ્રેઝન્ટેશનની વાતમાં તો ભાઈ કંઈ કહેવું જ નહીં પડે. પનીર ચીલી ડ્રાય છે, ફેન્સી ઢોસા પણ તમને મળી જશે. આ દરેક વસ્તુ પ્યોર સિંગ તેલમાં બનેલી છે. કશામાં ફૂડ કલરનો યુઝ નથી થયો. અહીંયા કોઈ વનસ્પતિ ઘીનો યુઝ નથી થતો. અહીંયા પ્યોર અમૂલ ઘીનો યુઝ થાય છે. ચાઇનીઝની અંદર MSGનો પણ યુઝ નથી થતો. અને આ છે કિચનનો સ્ટોર. દરેક અહીંયા સ્ટાન્ડર્ડ વસ્તુ યુઝ થાય છે. MDHના મસાલા છે, એવરેસ્ટના મસાલા છે, રામદેવનું મરચું છે, ચિંગ્સના સોસીસ છે, સિંગ તેલ જ છે. પીક ટાઈમમાં તમે આ જગ્યાએ આવશો ને તો 100% તમને વેઇટિંગ જોવા મળશે. પણ આમની સર્વિસ છે ને એટલી ફાસ્ટ છે, ફટાફટ તમારો નંબર લાગી જશે. મજા આવી જાય ને પૈસા વસૂલ ને? અરે એકદમ હાઈ ક્લાસ, ફૂલ મજા. તો આમની સર્વિસ કેવી છે? સર્વિસ જોરદાર એકદમ. અહીંયા પંજાબી બહુ મસ્ત બનાવે. આ કામ સારું છે. બહુ ફાઇન ફૂડ છે. ફૂલ ફેમિલી સાથે અવાય અને આ જગ્યાએ અવાય શ્યોર અવાય. બહુ ફાઇન ફૂડ છે. સુરેન્દ્રનગરથી આવી છીએ. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. આ એક એ ટાઈપનું રેસ્ટોરન્ટ છે કે જ્યાં કોઈ પણ ટાઈપનો આજીનોમોટો યુઝ કરવામાં આવતો નથી, કોઈ પામ ઓઇલનો યુઝ કરવામાં આવતો નથી, કોઈ ફૂડ કલરનો યુઝ કરવામાં આવતો નથી. દરેક વસ્તુ સિંગ તેલમાંથી જ બને છે. પ્યોર અમૂલ બટર અને પ્યોર ઘી યુઝ થાય છે. ફેમિલી ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ છે. ગૂગલ પર હું વાત કરું તો 4.9 સ્ટાર છે એમના. 1200થી વધારે લોકોએ કોમેન્ટ કરી છે. ફેમ ફૂડ ગૂગલમાં લખશો ને એટલે આવી જશે પરફેક્ટ લોકેશન. રાજકોટથી અમદાવાદ જ્યારે તમે જતા હોય ને તો વચ્ચે સાયલા આવે છે. સાયલાનો બ્રિજ નહીં ચડવાનો, એની પહેલાં જ તમને આ બોર્ડ દેખાઈ જશે ફેમ ફૂડ. બહુ મોટું બોર્ડ છે જ્યાં હાઇજીનનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે અને વેલ ટ્રેન્ડ સ્ટાફ. સર્વિસમાં તો કહેવું જ નહીં પડે. એમનું જે મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, ઘણા બધા લોકો દૂરથી ખાવા માટે આવે છે. બહુ મોટું પાર્કિંગ છે અહીંયા. પાર્કિંગનું તો કોઈ ઝંઝટ છે જ નહીં. હાઈવે ટચ હોટલ હોય એટલે પાર્કિંગની કોઈ ઝંઝટ હોતી જ નથી. બીજું કે ક્લીનલીનેસ, હાઇજીન બહારની સાઈડ પર તમને જોવા મળશે. રેસ્ટોરન્ટની અંદર તો છે જ, બહારની સાઈડ પર પણ જોવા મળશે. આજે આપણે ઘણી બધી વસ્તુ કિચનમાં જઈને પણ જોઈશું કેવી રીતે બને છે. બીજું કિચનમાં જે મટીરિયલ યુઝ થાય છે ને, એ મટીરિયલનો જે સ્ટોર છે એ પણ હું તમને આજે બતાવીશ. ઓકે, લસણિયા બટાકા છે ને, લસણિયા બટાકાને આવી રીતે પહેલાં તો રેડી કરવામાં આવે છે. બોઇલ કરેલા જે બટાકા છે ને એની અંદર લસણની પેસ્ટ જેવું કંઈક છે. ભાઈ લસણિયા બટાકા રેડી. ફ્રાય કરેલું લસણ, લીલી ડુંગળી. આ બાજુની સાઈડ કિચન છે અને આ છે કિચનનો સ્ટોર. દરેક અહીંયા સ્ટાન્ડર્ડ વસ્તુ યુઝ થાય છે. MDHના મસાલા છે, એવરેસ્ટના મસાલા છે. પછી આ બાજુની સાઈડ આવો બાદશાહનો કિચન કિંગ મસાલો છે, રામદેવનું મરચું છે, તો ચિંગ્સના સોસીસ છે, સિંગ તેલ જ છે. ઓછી ક્વોન્ટિટીમાં અહીંયા સ્ટોરમાં બધું લાવવામાં આવે છે અને મેનેજમેન્ટ માટે પ્રોપર સિસ્ટમ બેસાડેલી છે. કાજુ મટકા એક જોરદાર સ્પેશિયલ સબ્જી છે. કાજુ મટકાની અંદર આ જે કાજુના બોલ્સ છે ને એનો યુઝ થશે. સૌથી પહેલાં તો બધાને ખબર જ છે કે ફર્સ્ટ ક્લાસ તેલ નાખી, થોડું ગાર્લિક લીધું, થોડા કેપ્સિકમ, ચોપ કરેલા મસાલા હોય છે તે. ઓકે, ત્યાર પછી પંજાબી ગ્રેવી ઓર ये येलो ગ્રેવી, થોડું ઘણું મીઠું, મરચું, ગરમ મસાલો અને એ રીતનું.
ઓકે, થોડા ઘણા જે ફ્રાય કરેલા કાજુ છે ને એ પણ, અને હવે નાખવામાં આવશે કાજુના બોલ્સ. ये काजू बॉल्स किससे बनते हैं? काजू और काजू घी मावा यूज करते हैं. काजू घी और मावा. કાજુ બોલ્સની જે સબ્જી છે ને એને આવી રીતે કુલ્લડમાં એટલે મટકામાં સર્વ કરવામાં આવે છે. ઓકે, તો ગાઈસ તમે ટેબલ પર જોઈ શકો છો ઘણી બધી વસ્તુઓ છે, જેમાં સ્ટાર્ટર પણ આવી ગયું, પંજાબી પણ આવી ગયું, ચાઇનીઝ પણ આવી ગયું, પિઝા પણ આવી ગયા, મિલ્કશેક પણ આવી ગયું, બધી જ વસ્તુ. સાઉથ ઇન્ડિયનની પણ અમુક વેરાયટીઝ છે ઢોસાની, એ પણ આવી ગઈ. અહીંયા લોકો ફૂલ ફેમિલી સાથે જમવાનું પસંદ કરે છે. બધા લોકોની ફેવરેટ ફ્રેન્ચ ફ્રાઈસ અને સિંગ તેલમાં ફ્રાય થયેલી. આ રેસ્ટોરન્ટમાં કોઈ પામોલિન તેલનો યુઝ કરવામાં આવતો નથી. 100% સિંગ તેલનો યુઝ કરવામાં આવે છે. અહીંયા સબ્જીઓ જોતાં તમને સૌથી ટેમ્પટિંગમાં લાગશે આ કાજુ બોલ્સ મટકામાં. આ બહુ યુનિક સબ્જી છે. ઇવન તમે કોઈ પણ સબ્જી લઈ લો, જેમ કે આ પંજાબી સબ્જી છે ને, બહુ પ્રીમિયમ ક્વોલિટીની છે. બીજું પેલી પણ તમે જુઓ, આ છે કાજુ બટર મસાલા, આ છે મેક્સિકન પિઝા, ચીઝ ગાર્લિક નાન, આ છે ઘી ખીચડી, મસાલા ખીચડી, આ છે આપણા લસણિયા બટાકાનું શાક, ગ્રીન પનીર ટિક્કા એટલે ફુદીનાનો ફ્લેવર તમને આમાં લાગશે. પછી આ છે હરાભરા કબાબ, આ પણ પનીર ટિક્કા છે. પ્લસ આ બિરયાની જુઓ યાર, બિરયાનીનું ઓહો કેટલું જોરદાર ગાર્નિશિંગ કર્યું છે. આખું મટકું છલકાઈ ગયું ને ત્યાં સુધી ગાર્નિશિંગ જ કરેલું છે ભાઈ, જોરદાર. પ્રેઝન્ટેશનની વાતમાં તો ભાઈ કંઈ કહેવું જ નહીં પડે. બીજું અહીંયા ચાઇનીઝના પણ ઘણા બધા સ્ટાર્ટર મંગાવેલા છે. પનીર ચીલી ડ્રાય છે, બીજું વેજ 65 પણ છે. સાથે સ્વીટની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો, આ શીરો પણ છે. ફેન્સી ઢોસા પણ તમને મળી જશે, અલગ અલગ જીની રોલ ઢોસા છે, પેલી બાજુ પાલકના ઢોસા છે, પ્લસ મસાલા ઢોસાની એ બધી વેરાયટીઝ તો ખરી જ. સ્ટ્રોબેરી મિલ્કશેક પણ આવી ગયું. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે એટલે બધી આઇટમ તમને આ જગ્યાએ મળી જશે. સ્વીટમાં પણ અહીંયા ઘણી બધી વેરાયટીઝ છે. આ દરેક વસ્તુ પ્યોર સિંગ તેલમાં બનેલી છે. કશામાં ફૂડ કલરનો યુઝ નથી થયો. અહીંયા કોઈ વનસ્પતિ ઘીનો યુઝ નથી થતો. અહીંયા પ્યોર અમૂલ ઘીનો યુઝ થાય છે. ચાઇનીઝની અંદર MSGનો પણ યુઝ નથી થતો. રોટલો છે ભાઈ, બાજરીના રોટલા. કાઠિયાવાડી સબ્જી છે ને તો બાજરીના રોટલા તો હોવાના જ છે ભાઈ, એકદમ દેશી સ્ટાઇલમાં. ગાઈસ તો હવે આપણે ચાલુ કરીએ ખાસ તો જે ગ્રીન પનીર ટિક્કા એટલે કે ફુદીનાવાળા જે ટિક્કા છે ને એની સ્ટાર્ટરમાં એ છે. આ પનીર જુઓ, પનીરની સોફ્ટનેસ જોરદાર. અમૂલનું મલાઈ પનીર, આ રીતનું કંઈક ટેક્સચર છે હરાભરા કબાબનું. અને આપણે વચ્ચેથી તોડીએ બધા બોઇલ કરેલા, સ્મેશ કરેલા વેજીટેબલ્સ અને મસાલા અંદર નાખેલા હોય છે. સુપર. પછી જે ચીઝ ઢોસાની વાત કરીએ ને એ પણ આ છે. ફેન્સી ઢોસામાં અહીંયા તમને ચીઝ ઢોસા પણ મળે છે ભાઈ, ગજબ. ઢોસાની અંદરનું જે સ્ટફિંગ છે ને મસ્ત વેજીટેબલવાળું અને ચીઝી સ્ટફિંગ છે. સંભારનો ટેસ્ટ તો બહુ જોરદાર છે, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ જ છે. પનીર ચીલી કંઈક આ રીતની ક્વોન્ટિટી આવશે. પ્રાઇઝની સામે જે ક્વોન્ટિટી છે ને એ પણ બહુ સારી એવી આપવામાં આવે છે. ઉપરનું જે આટલું લેયર છે ને, આ લેયર તમને દેખાતો છે ઉપરનું, એ એકદમ ક્રન્ચી બનાવેલું છે અને અંદરનું પનીર સોફ્ટ, એટલે ક્રન્ચી અને સોફ્ટ. બીજું ચાઇનીઝ તમને એકદમ લાઇટ લાગશે, એકદમ લાઇટ. ને આમ નાના છોકરાઓને તો બહુ જ ભાવશે આ ચાઇનીઝ, કેમ કે આજીનોમોટોનો યુઝ કરવામાં આવ્યો નથી. એટલે ચાઇનીઝમાં જે ફ્લેવર તમને લાગશે એ બહુ જ વ્યવસ્થિત અને પરફેક્ટ લાગશે. અહીંયા સ્ટાર્ટર તમે પૂરેપૂરા એન્જોય કરશો મન ભરીને. આ પિઝાનું તમે ટેક્સચર જુઓ, એકદમ ચીઝી પિઝા લાગે છે. જેટલા થિકનેસમાં પિઝાનો બેઝ છે ને એટલા જ થિકનેસમાં ટોપિંગ છે. મટકા કાજુ, કાં તો કાજુ બોલ્સ મટકા પણ તમે કહી શકો. ઓહો હો ભાઈ, અંદર બી કાજુ નાખેલા છે, ઉપર કાજુ બોલ્સ છે અને કંઈક આટલી ક્વોન્ટિટીમાં તમને મળશે. એક કાજુ બેઝની સબ્જી લીધી, એક મિક્સ વેજની સબ્જી લઈએ છે. કાઠિયાવાડી સબ્જીમાં જે રીતનું માઇનર ઓઇલ કન્ટેન્ટનું ટેક્સચર હોવું જોઈએ ને, આ એ રીતનું જ છે. આ જુઓ, વધારે પડતું ઓઇલી નહીં, પણ કાઠિયાવાડી જાયકાને ધ્યાનમાં રાખીને કંઈક થોડુંક ઓઇલી જરૂરી છે. તો આ એ રીતનું છે.
તો ભાઈ આપણે લસણીયા બટાકા પણ લઈશું. ચીઝ ગાર્લિક નાન સાથે ખાવાની કંઈક મજા અલગ જ છે, પણ આપણે ટ્રાય કરીએ પરોઠા સાથે. વાહ, કાજુ બોલ્સ જે બને છે ને એ માવામાંથી બને છે. અંદર તો માવો છે જ, બીજું અંદરની સાઈડમાં કાજુ પણ નાખેલા છે. તો ભાઈ કાજુ બોલ્સની જે સબ્જી છે ને એ ખરેખર મજા આવી ગઈ એ રીતની છે. અને હવે આપણે પંજાબી વેજ સબ્જી જોડે ટ્રાય કરીએ, અને ચમચીએ પણ તમે સબ્જી એન્જોય કરશો એ રીતનો ટેસ્ટ છે. અને હવે ટ્રાય કરીએ ઓલ ટાઈમ ફેવરેટ બધાના કાઠિયાવાડી લસણીયા બટાકા. લસણીયા બટાકામાં માઇનર ગાર્લિકનો ટેસ્ટ આવે છે. બટાકાની એક મીઠાશ છે, બહુ ટેસ્ટી લાગે છે. અહીંયા ક્વોલિટી મને દરેક વસ્તુમાં લાગી, સ્ટાર્ટરથી લઈ મેઇન કોર્સ બધામાં મને ક્વોલિટી લાગી. અહીંયા પ્યોર અમૂલ ઘી યુઝ કરવામાં આવે છે, અમૂલ બટરનો યુઝ કરવામાં આવે છે, પ્યોર સિંગ તેલમાં વસ્તુ બને. અમદાવાદથી રાજકોટ જતા હોય કાં તો રાજકોટથી અમદાવાદ આવતા હોય, સાયલામાં જસાપર ચોકડી છે. આ ફેમ ફૂડનું તમને બોર્ડ દેખાઈ જ જશે. રહેવા માટે રૂમ્સ પણ અવેલેબલ છે. 3 સ્ટાર 4 સ્ટાર કેટેગરીને અહીંયા તમને રૂમ્સ મળશે. એકદમ નીટ એન્ડ ક્લીન આખું કેમ્પસ છે. ઓફકોર્સ વોશરૂમ પણ અહીંયા નીટ એન્ડ ક્લીન જ છે. બાકી કિચનમાં હું જઈને તમને બધી વસ્તુ બતાવી કે આટલો જે મટીરિયલ છે એ કિચનમાં યુઝ થાય છે. બાકી તો મલ્ટી કિચન રેસ્ટોરન્ટમાં બીજું શું જોઈએ, જે લોકોને ખ્યાલ છે એ લોકો તો આવે જ છે. અને ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.